નમસ્કાર મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા હાલમાં જ આ વર્ષે 2024નું ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરવામાં આવી છે। આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દેવાયું છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં દસ્તક આપી શકે છે અને સપ્ટેમ્બર સુધી ચોમાસાનો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે। જોકે ખેડૂતો માટે સારો વરસાદ આર્થિક રીતે ફાયદાકારક રહી શકે છે, પરંતુ વધુ પડતો વરસાદ પણ ખેડૂતોને નુકસાન કરાવી શકે છે। આવામાં હવામાન વિભાગે દેશભરની રાજ્ય સરકારો, ખેડૂતો અને લોકોને પહેલેથી જ સતર્ક રહેવાની અને બચવા માટે વ્યવસ્થા કરી લેવાની સલાહ આપવામાં આવી છે। આ વર્ષે ચોમાસામાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે જાણીએ, પણ તે પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવી જાણકારી તમને અમારી ચેનલ પરથી મળી રહે। હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દીવ દમણ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લેહ અને લદ્દાખમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે। હવામાન ખાતાની આગાહી મુજબ આ વખતે 20થી વધુ રાજ્યોમાં ચોમાસાની સિઝનમાં મેઘરાજા કહેર મચાવી શકે છે, એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। 100% કરતાં વધુ વરસાદ ખાબકી પડવાની શક્યતા છે। શરૂઆતમાં ચોમાસાની ગતિ ધીમી જોવા મળી શકે છે, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આવતા સુધીમાં તો મેઘ તાંડવ પણ થઈ શકે છે, કારણ કે આખા વર્ષમાં જેટલો વરસાદ પડે તેના 70% ચોમાસામાં જોવા મળતો હોય છે। ભારત દેશમાં આજે પણ પાકની સિંચાઈનો મુખ્ય સ્ત્રોત વરસાદ રહેલો છે। જો સારો વરસાદ પડે તો અર્થવ્યવસ્થા પણ ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે સારી સિંચાઈ થવાથી સારો પાક થશે અને ખેડૂતોની કમાણી પણ સારી રહેશે। મિત્રો, આ જાણકારી પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરજો।